જય સ્વામિનારાયણ તમામ વાલા હરિભક્તોને આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ સત્સંગ સભાની અંદર। અને આજે આપણે પૂજ્ય જનમંગલ સ્વામીની જે પારાયણ સિરીઝ ચાલુ છે એનો ભાગ 8 લઈને આવ્યા છીએ। અત્યાર સુધી આપણે યોગીજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ અને પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે જે BAPS સંસ્થાને પાયાથી લઈ અને વિશ્વ વિખ્યાત બનાવવા માટે જે સંઘર્ષ કર્યો હતો એના વિશે આજે આપણે અત્યાર સુધી સાંભળ્યું। આવનારા વિડીયોની અંદર પણ આપણે સાંભળશું કે કઈ રીતે BAPS સંસ્થા આજે વિશ્વ વિખ્યાત થઈ અને પ્રમુખ સ્વામી મહારાજ જેવા વિશ્વને એક ખૂબ મહાન સંત મળ્યા। તો એ બધી વાત આજે આપણે આ પ્રવચન અંદર સાંભળશું। હાસ્ય, મનોરંજન અને કોમેડીથી ભરપૂર પ્રસંગો પણ આજે આપણે આ પ્રવચન અંદર સાંભળશું। તો વિડીયો સંપૂર્ણ જોજો। એ પહેલાં જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, વિડીયોને શેર કરો। તો આવું આજનું આ પ્રવચન શરૂ કરીએ। જય સ્વામિનારાયણ। કે દરવાજામાંથી કોઈ પણ માણસો, ગમે તેટલા માણસો અંદર જાય, એમ માનરૂપી દરવાજો એવો છે ને કે દોષ માત્ર અંદર પ્રવેશ કરી જાય છે। એ દરવાજાને લોક રાખો, માનરૂપી દરવાજાને અંદર પહેવાનો દેવું માન। મહારાજે લખ્યું, હે પરમહંસો, નિર્માની જેવો કોઈ ગુણ નથી। કાલે આપણે એની વિશે ઘણી બધી વાતો કરી। તો આપણે દરેક સત્સંગીનો ગુણ લેવો, એના દાસના દાસ થઈને થવું, એટલે નિયમની વાતો તો ઘણી બધી આવે છે। અને બાપ દીકરો એક સત્સંગી થયા। જો સત્સંગ કેવો હોય છે પાકો। અમે ઠાસરામાં હતા ને, ઠાસરામાં ત્યારે એક માણ ભરીને માટલું મૂકેલું, તેમ બધા ફૂટા હતા ને, અને માટલું ફૂટ્યું, બધા પલ્લી ગયા। આવી કાછું રહી ગયેલું। સત્સંગી કેવા રહેવાનો? કાછાની દુર્યોધન કેડે કાછો રહ્યો હતો તો ભીમે ન્યા જ ગદા મારી હતી। કયા અંગે કાછા છીએ આપણે? પાકા સત્સંગીમાં બધા ગુણ મેળવવાના છો, બધા, એક ગુણ નહીં કે હું તો માળા જ ફેરવું, હું તો સભામાં આવું પછી કાંઈ નહીં, હું તો પૂજા કરી લઉં એટલે પૂરું થઈ ગયું। બધા ગુણ મેળવવાના। ડોક્ટર હોય ને એ બધા રોગનો નિષ્ણાત હોય, એ કેવો ડોક્ટર કહેવાય? કાનનો જુદો, અત્યારે તો કિડનીના જુદા, ડાબી કિડની, નવી જમણી કિડની જુદા ડોક્ટર છે, કાનનો ડોક્ટર જુદો, આંખનો જુદો, એવું નહીં। બધા રોગનો એક જ ડોક્ટર હોય। તમારા ઘરે એક ઝાડ હોય, એમાં બધા ફળ આવતા હોય, તો સીતાફળ આવે, કેરી આવે, જાંબુડા આવે, જામફળ આવે, ચીકુ આવે, બધું જ આવે અંદર, લીંબુ આવે। એ ઝાડને કેવું હાંચવો તમે? સુખ માત્ર એકમાં જ રહ્યું છે, બસ આ મનને ફેરવવાનું છે આપણે। એ સત્સંગી થયા ને બાપ દીકરો, અને ગુણાતીતાના સાંઈ કંઠીઓ પહેરાવી। સ્વામી કઈ ઓછો સત્સંગ ન રાખે, બે શબ્દો કે પણ આર પાર પહેરી ગયા। સ્વામી ક્યાં કંઠી આજીવન રાખજો। અને બાપ દીકરો ઘરે આવ્યા, પૂજા લઈને આવ્યા, તિલક સાંડલા હાથે, અને ખબર સવારમાં નાહી ધોઈને પૂજા કરીને વાડીએ ગયા। કહી દીધું ડુંગળી લહણ નહીં હો, થાળ ધરાવવાનો, આમ કરવાનું, આરતી કરવાની, બૈરાને કહી દીધું નાયા ધોયા રહોડામાં નહીં આવવાનું। અને છોકરાની હોવ અને એની હાહુ બે ભેગા થયા, બે હોવું હતી, બે દીકરાની। એ કે જો આ નવો ધર્મ લઈને આવ્યા સ્વામિનારાયણનો, 17 નિયમ પડાવશે આપણને, અને માર્ગી પંથના બાવા આવતાની બંધ થઈ જશે આપણા ઘરે હવે। અને નવો ધર્મ લઈને આવ્યા છે ને, એ આપણે પાછો મુકાઈ દેવાનો છે કે નગર આપણને શાંતિ નહીં રહેવા દે ઘરમાં, પડાય કરશે બધા નિયમો। એટલે એની હડતાલ પાડી રાંધ્યું જ નહીં। છોકરા હાંચે આવ્યા 8 વાગે ખેતરેથી, અંધારું છું, તેની છોકરાને હોવું ને એની માન બધા બહાર ફળિયામાં બેઠેલા, દીવાબત્તી બંધ। એના બાપ કે કેમ બહાર બેઠા છો, અંધારું કેમ છે? કે યારું બેરું નીકળો ઘરમાં, અત્યારે જમવાનો ટાઈમ છે। કે કંઠીઓ પાછી મૂકી આવો, પૂજા પાછી દઈ આવો ને પછી આ ઘરમાં રસોઈ થશે ને કે નહીં થાય। હવે કેવું ધર્મ સંકટ આવે? બાપ દીકરાએ વાડામાં સભા કરી, પાછળ મીટિંગ કરી કે શું કરવું છે આપણે। છોકરાને પૂછ્યું કે તારે કંઠી રાખવીશ કે બૈરા રાખવા છે, બોલ। એ કે તમારે, કે મારે તો કંઠી કાઢી નાખવા નથી પહેર્યા, કંઠી શિર માથા હાટે છે। છોકરો કે મારે રાખવી, કે કંઠી રાખજો, બૈરાને કંઠી રાખીશ ને તો બીજી બૈરી તને પરણાવી સત્સંગીની, તો કે મારે કંઠી જ રાખવીશ। કે લે લાકડી એકલો, હું તું તારી પત્નીને મારી, હું મારી પત્નીને મારું। બાપ દીકરો અને બધે પરોડા માર્યા, જાઓ તમારા બાપના ઘરે જઈને જે કરવું એ કરજો, અમે હાથે ખીચડી રાંધીને ખાશું પણ તમને ઘરમાં નહીં પહેવા દઈએ। આવી ગયા પાછા સાના મના, એ કે હવે કાંઈ નહીં બોલીને તમારીથી એક નિયમ વધારે પાળશું હવે। આ ઢીલા હોય ને એ તો મૂકી આવે કંઠી, સ્વામી આ ઘરમાં ડખો છે ને હમણાં જ નહીં અનુકૂળ આવે, એ ઢીલો કહેવાય, બધું અનુકૂળ આવે। ઘરે જઈને શું કે, હું કામ કાઢી મૂક્યા, શું કે કંઠીઓ પાછી કટાવી, તે કંઠીઓ તોડાવવા પરણાવ્યા હતા તમને ક્યાંક નહીં? ન્યા જઈને હું મોઢું દેખાડે, પાકો સત્સંગ કહેવાય આને। ટકોરા બંધ। ભગતજી મહારાજ જોવો તમે, દરજીના દીકરા આ મૂર્તિમાં જોવો રહ્યા, 4 ચોપડી ભણેલા કાઠિયાવાડની,
આજે સ્વામિનારાયણ ધર્મમાં ગુરુ પરંપરામાં પૂજાય છે. કેટલા અપમાનો સહન કર્યા છે ની. ગુણાતીતાનંદ સ્વામી પણ એનો પક્ષ નથી રાખ્યો અને વિમુખ કર્યા, ધોલું મારી, ઝેરવાળા લાડવા આપ્યા છે. બહુ જ તિરસ્કાર ભગતજી મહારાજનો આજીવન થયો છે. પણ સત્સંગમાં કોઈ દાડો એનો કોઈનો અભાવ નહીં, અવગુણ નહીં, ચડતો ને ચડતો રંગ. એમ આપણે આજે ટેસ્ટિંગ થાય ને તો ખબર પડે. એમને તો આપણે બધા છીએ સત્સંગી, બધા પાકો સત્સંગ આપણો કરવાનો છે, શિર સાથે સત્સંગ કરવાનો છે. એટલે પહેલા નિયમની બધી વાતો કરી. હવે શેની વાતો આપણે સાંભળવાની છે? નિષ્ઠાની. નિષ્ઠાની વાતો છે ને એ દુનિયાના કોઈ કથાકારમાં બહુ નહીં આવે તમને. પતિવ્રતાની ભક્તિ, એક ઈષ્ટદેવની નિષ્ઠા, તીરથ કરો, કથા કરો, પારાયણ કરો. મેન એકડો પરમાત્મા છે ભગવાન, એનું બળ રાખવાનું છે આપણે. મહાભારતની લડાઈ થઈ અને અર્જુન ને દુર્યોધન જયારે માગવા ગયા કૃષ્ણ આગળ, ત્યારે અર્જુને શું માગ્યું? કૃષ્ણ તમે મારે જોઈએ. દુર્યોધને શું માગ્યું? બધી સેના મને આપી દો. કૃષ્ણ ભગવાને કીધું કે હું હથિયાર નહીં લઉં, લડાઈ નહીં કરું, હું છું એકલો. અહીંયા નારાયણી સેના છે એક બાજુ. દુર્યોધન કે તમે લડો નહીં, હથિયાર ન લો તો ત્યાં કઈ ઓછી ધૂન બોલાવવાની તમારી જરૂર નથી મારે. અર્જુન કે તમે છો ને મારી પડખે બહુ થઈ ગયું. 5 પાંડવો ખાલી, દુનિયાભરના રાજાઓ ભેગા થયેલા બધા દુર્યોધનને પક્ષે આવેલા. ભીષ્મ જેવા, દ્રોણાચાર્ય, કર્ણ, કૃપાચાર્ય, બધા મોટા મોટા રાજાઓ, અને 5 પાંડવો તો બાળમંડળ કહેવાય ને આગળ, ભીષ્મ આગળ. પણ ભગવાન હતા પડખે. કેવા પ્રસંગો મહાભારતમાં આવે છે કે દુર્યોધનની પત્ની જે ભાનુમતીને ભીષ્મએ બોલાવી એકવાર કે રાત્રે એકલી આવજે સાવણીમાં મારા આશીર્વાદ લેવા. તારા માથા પર હું હાથ મૂકીશ અને અખંડ સૌભાગ્યવતીને આશીર્વાદ આપીશ. તારો પતિ દુર્યોધન મરે જ નહીં ક્યારેય. અને દુર્યોધન અમર થાય ને તો ભગવાનને ભારે પડે ને પાંડવોને ભારે પડી જાય. અને ભીષ્મને આશીર્વાદ કોઈ દે ફેલ ન જાય. ભીષ્મ એવા હતા, 350 વર્ષના હતા એ વખતે ભીષ્મ, પણ વચનસિદ્ધ પુરુષ હતા, બ્રહ્મચર્ય નિષ્ઠ હતા. કૃષ્ણ ભગવાને આ વાતની ખબર પડી. કૃષ્ણ ભગવાને દુર્યોધનની પત્ની ભાનુમતીને કીધું, એની પર હેત કૃષ્ણ ઉપર એમને, કે આજે તું સાવણીમાં જવાની છો? ભીષ્મની કે હા. કે રાત્રે એકલા ના જવાય, અને પર પુરુષ જોડે રાત્રે એકલા જવું એ સારું નથી. એ કે હું અખંડ સૌભાગ્યવતી રહેવાની છે. કે કાલ જશે એક દાડા મુખાટો મોડું થવાનું છે. કે સારું કાલ જશું. આ બાજુ દ્રૌપદીને તૈયાર કરી કૃષ્ણએ, અને કૃષ્ણએ બીજું સ્વરૂપ ધારણ કરી અને દ્રૌપદી બનીને પાંડવો ભેગા રાત રહ્યા. ભગવાન શ્રી કૃષ્ણ દ્રૌપદી બન્યા, પાંડવો ભેગા રહ્યા. અને બીજું સ્વરૂપ દ્રૌપદીને લઈને ભીષ્મની સાવણીમાં ગયા. અને બહાર ચોકીદારને કહી રાખેલું એકલી સ્ત્રીને આવવા દે છે. અને દ્રૌપદી ઘૂમટો કાઢીને ગઈ, લાજ કાઢીને. કૃષ્ણએ શીખવાડી દીધું બધું. એ વખતે લાઇટો હતી નહીં, ધીમું અંજવાળું બળતું હશે. અને દ્રૌપદી જઈને ભીષ્મના ખોળામાં માથું મૂક્યું. ભીષ્મ કે આવી ગઈ? કે હા. માથા પર હાથ મૂકીને બોલી અખંડ સૌભાગ્યવતી રહેજા. અને દ્રૌપદી ઘૂમટો કાઢી નાખ્યો. પછી ભીષ્મ ઓળખી ગયા કે તું ક્યાંથી આવી છે? મેં તો ભાનુમતીને બોલાવી હતી. અને દ્રૌપદી ક્યાંથી? તું એકલી નો આવે, કોણ આવ્યું તારી જોડે? કે કૃષ્ણ આવ્યા છે. ક્યાં છે? કે બહાર ઉભા છે. ભીષ્મ બહાર ગયા. કૃષ્ણ તમે આને લઈને આવ્યા? કે હા. કે દ્રૌપદીને કેમ? એ બધું પછી તમે આશીર્વાદ આપ્યા એ ફળશે કે નહીં ફળે એ કયો પેલા. એ કે આશીર્વાદ ફળશે તો તમે પ્રતિજ્ઞા કરી છે ને કાલે અર્જુનને હું મારી નાખીશ, એનું હું? આ તો તમે 2 પ્રતિજ્ઞા કરી, અને આશીર્વાદ આપ્યા પ્રતિજ્ઞા અર્જુનને કાલે મારી નાખીશ, તો અખંડ સૌભાગ્યવતી ક્યાંથી રે દ્રૌપદી? ભીષ્મ કે એ પ્રતિજ્ઞા મારી આવેગમાં હતી. આવું રાજીસને આશીર્વાદ આપું છું, પણ એક કન્ડિશન છે મારી, કે મને અંતકાળે દર્શન દેવા આવજો. ભગવાન કે ચોક્કસ આવીશું. અને જયારે ભીષ્મ બાણ સૈયા ઉપર 58 દાડા હુતા છે, બાણ સૈયા પર, બાણની પથારી પર હુતા ભીષ્મ 58 દિવસ સુધી હોઈ રહ્યા છે. આપણે ગાડલો હોય ને ગઠ્ઠાવાળું, જોજો સમયમાં હાથ ફેરવા કરે, બરાબર છે ને? બોલું રીંગણા બટાકા ફાવે જ નહીં આપણને, ઊંઘ નો આવે. અને બાણ સૈયા પર હું એક જોડામાં કાંકરી કરી ગઈ હોય ને પગમાં, તો હાલવાની મજા નથી આવતી. અને જયારે કૃષ્ણ અંતકાળે ગયા, આખા ભાલા ઉપર લબડે, એનું શરીર વિંધાઈ ગયું જાળીની જેમ. કૃષ્ણને અરાટી થઈ ગઈ, કેટલું બધું દુઃખ પડે ભીષ્મને. ભીષ્મ કે કૃષ્ણ મેં કોઈ પાપ કર્યું નથી. કોને કે છે? ભગવાનને કે છે. આપણે લોકોને કહી મારો કોઈ વાંક નહોતો, હું તો નિર્દોષ હતો, મારો આશય આવો નહોતો. ભગવાનને બોલાય? ભગવાને કે તો દિલ ખોલે, ભગવાન હું ગુનેગાર છું તમારો.
ભગવાનને કહે છે મારું કોઈ મેં પાપ જીવનમાં કર્યું નથી ને મને એટલી વેદના કેમ થાય છે? કૃષ્ણ કે પાપ કર્યું નથી પણ જોયું તો છે ને. દ્રૌપદીજીના વસ્ત્ર ખેંચાણે ભર સભામાં. 5000 વર્ષ પહેલા એક સતીને જયારે નગ્ન કરતા હતા ભર સભામાં, ત્યારે તમે હાજર હતા. અને દ્રૌપદીજી તમને જયારે કીધું કે ભીષ્મ તમે તો મારી લાજ રાખો, ત્યારે તમે હેઠું જોઈ ગયા ને, ત્યારે દ્રૌપદીના આત્માને આઘાત લાગી ગયો, એની હાય લાગી તમને. છેલ્લે કૃષ્ણ આવ્યા, આખું મિલ મફતલાલ મિલ ગોઠવી દીધું ઉપરથી. પેલો ખેંચાત કરે દુશાસન. હમણાં ટીવીમાં પેલું મહાભારત બતાવતા હતા ને, એમાં જે દુશાસન બન્યો હતો ને, એ ગાડી પાસિંગ કરાવવા ગયો મુંબઈ આરટીઓ ઓફિસમાં. 4 વ્હીલ ગાડી નવી લીધી હતી. ત્યાં બૈરા બધા ભેગા થઈને ટીપી નાખ્યો એને કે ત્યાં લુગડા ખેંચા થાય કે દ્રૌપદીજીના. એલા હું તો જે હતો તને જ જોયો છે મેં લુગડા ખેંચતા. આ તો ખોટા પાત્રમાં માર્યો તો હાથામાં શું થાય? પણ જો ભગવાનનું બળ પાંડવોને હતું. કોનું બળ હતું? શ્રી કૃષ્ણ ભગવાનનું હતું. હનુમાનજીને કોનું બળ હતું? રામચંદ્ર ભગવાનનું બળ હતું. ભગવાનનું બળ આપણને હોય ને વાંધો ન આવે. આપણા બધા બળ તો કેટલા બળ છે. પરમહંસોને ભગવાન કહે છે કે હે પરમહંસો, મારા બળથી તમને અક્ષરધામમાં લઈ જાય, તમારું કોઈ સાધન અક્ષરધામમાં નહીં જાય. ભગવાનનું બળ રાખવાનું છે, એની નિષ્ઠા આપણે જીવમાં રાખવાની છે. એ નિષ્ઠાની વાતો આપણે આવતીકાલે મહારાજના સ્વરૂપની, શ્રીજી મહારાજ કેવા ભગવાન આ પૃથ્વી પર આવ્યા ને કેવા કામ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ભગતજી મહારાજની જય. શ્રી શાસ્ત્રીજી મહારાજની જય. શ્રી યોગીજી મહારાજની જય. ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજની જય. કાલે આપણે વચનાવત વાંચ્યું છું, મધ્યનું 61મું, નિયમ નિશ્ચય અને પક્ષનું. એમાં નિયમ વિશે આપણે ઘણી બધી વાતો કાલે કરી હતી કે કુટુંબની અંદર આજે પ્રશ્ન ધીરે ધીરે વધતા જાય છે. જેમ જેમ સમાજમાં સુવિધાઓ વધે છે ને એટલા જ સ્પીડમાં પ્રશ્ન વધે છે. પહેલાના જમાનામાં સુવિધા નહોતી તો પ્રશ્નય નહોતા. કોઈ છૂટાછેડા થયા હોય કે આત્મહત્યા કરતા હોય એવા કેસો વર્ષો પહેલા બન્યા જ નથી. આજે સારા સારા કુટુંબમાં, ભણેલા કુટુંબમાં આવું બનવા માંડ્યું છે, કારણ કે સગવડતા વધી. એટલે માણસની અંદર શરીર કેળવાણું છે. કેવી રીતે કે ભાઈ આપણે અગવડ ના વેઠી શકાય. શરીરની સાથે સાથે મન પણ એવું કેળવાયું છે કે સહન શક્તિ જતી રહી માણસમાં, ધીરજ જતી રહી. આજે કોઈ માણસ જતું કરવું, થોડીક ધીરજ રાખવી, સહન કરવું, નમી દેવું, આ બધા ગુણો ઘસાતા જાય છે અને અપેક્ષાઓ માણસની વધતી જાય છે આજે. એટલે કોઈ માણસ આજે સમાજમાં એકાબીજીનું ખમી ખાવા તૈયાર નથી. એટલે વર્ષો પહેલા યોગી બાપાએ આ બધું સહન કર્યું, સાચું ખોટું બધું સહન કરી અને બધાને નભાવ્યા, બધાનો પ્રેમ સંપાદન કર્યો. એક દાખલો બેસાડ્યો. બાપાને 100 વખત માર્યા છે, જોડે રહેનારા મારતા, પણ યોગી મહારાજ કોઈ દાડો કોઈને ફરિયાદ પણ નથી કરી. મારવાવાળા ઉપર પણ એને કોઈ દાડો અભાવ નથી આવ્યો. તો આપણામાં સહન શક્તિ આવે, ધીરજ આવે. આપણા કુટુંબની અંદર 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 આપણે સંપ, પ્રેમ, લાગણી, વિશ્વાસ કેળવાય. એના માટે આપણે કાલે નિયમોની બધી વાતો કરી હતી કે નિયમભંગ માણસ કરે છે તો એના પરિણામો બહુ ખરાબ આવે છે. વાલ્મીક રામાયણની શરૂઆત છે ને રાવણની કથાથી જ થાય છે. અને રાવણનું નામ આજે એટલું બધું સમાજમાં લોકોને ગમતું નથી. કોઈ રાવણ કહે તો આપણે ઝઘડો કરીએ. એનું નામ થાય ને આપણા મનમાં ધૃણા થાય, કારણ કે એનામાં બધી ખરાબ ટેવો હતી. આમ તો બ્રાહ્મણ હતો, કઈ રાક્ષસ નહોતો. 4 વેદ મોઢે બોલ્યો, વિદ્વાન હતો, તપસ્વી હતો, શંકર ભગવાનની ભક્તિ કરતો હતો. પણ એનામાં એક ખરાબ વૃત્તિ, સીતા માતા માટે કોકની પત્નીને પોતે લાવવા ઘરમાં. એનામાં એકલો એ નહોતો, ક્રોધ પણ હતો, લોભ પણ હતો. વાલ્મીકજી તો એવું લખે છે કે રાવણે બધા ઋષિમુનિઓને પણ વાત કરી કે તમે બધા મને ટેક્સ આપો.
એટલે ઋષિઓ કે અમે તો ભાઈ માગીને ખાઈ છીએ દયા પ્રભુની કરીને, અમારે આગળ શું છે તમને ટેક્સ? કે જે કાંઈ તમે જમતા છો ને એમાંથી મને ટેક્સ ભરો. રાજાઓ બધા ટેક્સ ઉઘરાવતા પહેલા, તો બધા ઋષિ મુનિઓને બહુ લાગી આવ્યું કે આ કેવો રાજા છે. આ રાજા તો પ્રજાના પિતા સમાન હોય, છત્રછાયા કહેવાય, સુખ દુઃખમાં આવીને ઉભા રહે. આ તો ટેક્સ માગે છે. બધા ઋષિ મુનિઓ ભેગા થયા હજારોની સંખ્યામાં, અને દરેક ઋષિ પોતાની આંગળીમાં કાપો મૂકી અને કળશ ભર્યો લોહીનો એને પેક કરીને રાવણની રાજધાનીમાં પોતે જયારે રાજ સિંહાસન ઉપર બેઠો છે ને ત્યાં મોકલાવડાયો. અને રાવણે જયારે ચાલુ એનું પેલો બધા મંત્રીઓ બેઠા હતા ને સિંહાસનમાં બેઠા બેઠા કળશ ખોલ્યો, માલપાઈનો કાળ દેખાયનો લોહી ઋષિઓનું, એનું મોત દેખાણું ને જોઈને તેને એટલી બધી અશાંતિ થઈ ગઈ. એના માણસને કીધું કે મારા રાજની સરહદની બહાર દાટી આવો તમે. અને મિથિલા જનકની કહેવાય ને ત્યાં દાટવા ગયા, જે રાવણનો મૃત્યુનું નિમિત્ત બન્યા સીતા માતા. એમાંથી સીતાની ઉત્પત્તિ થઈ છે. બધી કથાઓ તમે જાણો છો રામાયણની. અને ત્યારથી એનું મન આખું પાછું થવા મળ્યું, કારણ કે ઋષિઓની હાય લાગી એને. અને બીજી કથા પણ એક આવે છે એવી કે બ્રહ્માજી જ્યારે એક કન્યા ઉત્પન્ન કરેલી, અતિ સ્વરૂપાન છોકરી, અને બ્રહ્મા પોતાની આગળ સત્યલોકમાં પોતે એની જોડે રાખી અને એનો ઉછેર કરે સારી રીતે. ઇન્દ્ર રાજા જ્યારે એને મળવા જાય બ્રહ્માજીને, ત્યારે આ કન્યાના મુખારબિંદ ઉપર એની નજર વારી ઘણીયા પડ્યા કરે. ત્યારથી ઇન્દ્રના મનમાં પણ એક પાપ પેઠું અને બીજ વવાણા પાપના. એ કન્યા ધીરે ધીરે મોટી થઈ. બ્રહ્માજી વિચાર કર્યો કે આને કઈ શાસ્ત્ર વિદ્યા ભણાવવી પડશે, તો કોણ શીખવાડશે? તો ગૌતમ ઋષિ એવા એક પવિત્ર ઋષિ હતા, ચારિત્રવાન હતા, બહુ જ ઊંડા ઉતરેલા અધ્યાત્મમાં. એ ઋષિના આશ્રમમાં એ કન્યાને એમને વિદ્યા ભણવા માટે મોકલી. ધીરે ધીરે કન્યા ઉંમર લાયક થઈ એટલે બ્રહ્માજી વિચાર કર્યો કે આને ક્યાં પરણાવી. એની વિચાર કર્યો કે આ ઋષિ જેવા ચારિત્રવાન છે, એની જોડે જ એને પરણાવું. અને ઋષિની જોડે જયારે પરણાવી, છોકરીનું નામ અહલ્યા પાડ્યું. અને ઇન્દ્ર રાજાને આ વાતની બધી જાણ. જો ઇન્દ્રના મનમાં વર્ષોથી પાપ હતું અને એ પોતે ઋષિનું રૂપ લઈ અને જયારે ઋષિના ઘરમાં બેઠો બિલાડો થઈને, આમ તો ઋષિનું રૂપ લઈને બેઠો એવું કે છે, અને એ ઋષિની પત્ની જોડે એની ખોટો વ્યવહાર કર્યો. અને ઋષિ જયારે આવી ગયા ને બધું જ, ઋષિ અંદર આવ્યા ને પેલા ને ચાંપલીમાંથી બહાર નીકળવું ને પામી ગયા ઋષિ. ઋષિ કીધું કે તું તો ઇન્દ્ર રાજા કહેવાય છે સ્વર્ગનો, આવું અધમ કામ કરવા એક સતી ઉપર તે 8 સંસ્કાર કર્યા ખોટા, તને શરીરમાં 1000 ભગ નીકળે. જા 1000 કાણા પડી જાય તારા શરીરમાં ને બધે પાસ પરવું નીકળે 1000 વર્ષ સુધી. આ જો પરિણામો જયારે ધર્મ છે ને અધર્મનું રૂપ લઈને આવે છે. રાવણ પણ ઋષિ બનીને જ આવ્યો હતો. માણસ ભોળવાઈ જાય છે, નિયમો ભંગ થાય છે. અને જ્યારે વિશ્વામિત્ર ઋષિ રામચંદ્ર ભગવાનને લઈને અને નીકળ્યા, કારણ કે ગૌતમ ઋષિ છે ને એની પત્નીને પણ શ્રાપ આપ્યો હતો કે પતિવ્રતા સ્ત્રી હોય ને કોઈ પણ રૂપે આવે ને તો એને ઓળખી જાય. અનસુયા ઓળખી ગઈ હતી, અત્રિ ઋષિની પત્ની, કે બ્રહ્મા વિષ્ણુ અને શિવ ત્રણે આવ્યા જ્યારે નિયમ ભંગ કરાવવા. અને મોકલનાર કોણ હતી? રાધિકાજી, સોરી લક્ષ્મીજી અને પાર્વતીજી અને બ્રહ્માની, જે બ્રહ્માની પત્ની, 3 ભેગા થઈને કીધું કે તમે આનો નિયમ ભંગ કરાવો. અને 3 ગયા પાછા, અને ઋષિનું રૂપ લઈને ગયા, અત્રિ ઋષિનું. પણ આ તો અનસુયા તો એકદમ સતી હતા, પાણીની અંજલી છાંટી દીધી 3 ઉપર અને 4-4 મહિનાના બાળક બનાવી દીધા. 2-3 દાડા સુધી આવ્યા નહીં, ત્યારે બધીની પત્નીઓ ભેગી થઈ કે ભાઈ આવ્યા કે નહીં, આ લોકો પાછા જ આવ્યા નહીં કે ત્યાં સેટ થઈ ગયા, ક્યાં ગયા છે? અને આવીને જોયું ને તો ઘોડિયામાં કે અમારા પતિઓ ક્યાં છે, કે આ ઓળખીને લઈ જાઓ. પતિ પત્ની હતા ને મા દીકરા જેવું કરી નાખ્યું. અત્યાર સુધીમાં ગ્રંથોમાં છે ને 2 ના કથા એવી આવે છે કે યમને પણ પરસેવો પાડી દે એવા એક નચિકેતા કઠો ઉપનિષદમાં કથા આવે છે એની, કે યમના દ્વારમાં જઈને યમ આગળ પણ બધી વરદાનો માગી અને એમને પણ
વિચાર કરતા કરી દીધા. અને એક આ અનસુયા યમના દ્વારથી એના પતિને લઈ આવેલી પાછી. આ પતિવ્રતા છે ને એનું તો બહુ જ શાસ્ત્રમાં લખ્યું છે, પણ કબીરદાસે એવું લખ્યું છે કે હજારો પતિવ્રતા હોય ને, આમ તો એને એવું લખ્યું છે કીર્તનમાં કે હજારો સ્વરૂપાન સ્ત્રીઓ હોય એ પતિવ્રતા આગળ ધૂળ સમાન છે. હજારો પતિવ્રતા હોય ને પણ ભગવાનના ભક્ત આગળ ધૂળ સમાન છે. પતિવ્રતા પણ ગમે તેવી પતિવ્રતા હોય. હોળિકા પતિવ્રતા હતી, પણ પ્રહલાદજીને જયારે ખોળામાં બેસાડ્યા એની અગ્નિ પેલો પેટાવા માટે, હોળી ચેતાવા, ચૂંદડી હતી એની આગળ કે દાજેની અગ્નિ અડે જ નહીં. અને ભગવાને એવો પવન ફૂંકાયો ને કે ચૂંદડી પ્રહલાદને ઉઠાઈ ગઈ, પેલી સળગી ગઈ. ભગવાનના ભક્ત આગળ પતિવ્રતાની કોઈ વેલ્યુ નથી. દુનિયાના કોઈ પણ માણસની કોઈ વેલ્યુ છે જ નહીં ભગવાન આગળ. ભગવાન શું તત્વ છે. સીતાની વાતો ઘણી બધી આવે છે, રામની વાતો આવે છે, નિષ્ઠાની વાતો આપણે આજે કરવાની છે. ભગવાન નિયમની વાતો કરી કે નિયમો જ્યારે દેવતાઓ તોડે, દેવતાઓનો રાજા તોડે કે મોટા ગમે તેવા માણસ નિયમ ભંગ કરે છે તો દરેકને નાના મોટા દુઃખો આવ્યા જ છે. અને નિયમ પાળવાનું બળ છે ને ભગવાનના સ્વરૂપની આપણને જીવની અંદર જો નિષ્ઠા થાય, ભગવાન સમજાય આપણને. પરમ પૂજ્ય ડોક્ટર સ્વામી કહે છે કે આપણા ઘરમાં ઇલેક્ટ્રિસિટી આવે ને તો બધા કાર્ય સહેલા થઈ જાય. બધી મશીનરીનો ઉપયોગ આપણે કરી શકીએ. ભગવાન જો આપણા જીવનમાં આવે તો નિયમોમાં શિથિલતા આપણને છે, આપણને કોઈકના અવગુણ આવે છે, આપણી અંદર માન છે ને એ પણ નિષ્ઠામાં ખામી છે. થોડુંક આપણને એવું થઈ જાય. ભગવાનનો જયારે જેમ છે તેમ મહિમા સમજાય ને તો ઉદ્ધવ છે એવું માગ્યું ભગવાન આગળ કે હે પ્રભુ, ગોપીઓના ચરણની રજ મારા માથા પર પડે ને એવો મને ઘાસનો અવતાર આપજો. કેવું માગ્યું? આ બાજુ જોવો, ભરતભાઈ કથા સાંભળવા બેઠા પહેલી લાઈનમાં. આમ શું જોવાનું છે? આવીને આવી કથા સાંભળશો તો 1000 વર્ષ સાંભળશો ને તો કાંઈ નહીં અડે કોઈને. તમે ઘરેથી કથા સાંભળવા આવ્યા છો તો લોકોને શું જોવાના છે? કથામાં મન રાખીને સાંભળવાની કથા. આ કઈ ઓછો ટાઈમ પાસ કરવા અહીં બેઠા છીએ આપણે. બધાને એકાગ્ર જ રહેવાનું. આ કથા પોતા ઉપર જ લેવાની. કોકની ઉપર કથા નેમી બેઠા હું બધું જાણું છું ને તો કોઈ દાડો તમારા નામે છાંટોય નહીં આવે. ભરેલા પાત્રમાં કોઈ ભરાય જ નહીં. ખાલી થઈને બેસવાનું, અજ્ઞાની થઈને બેસવાનું. યોગી બાપા કે ખરા શુદ્ધ થવું, એક શબ્દ વૃથા ન જવા દેવો. આ ભગવાનની વાતો હાલે છે. ટીવી જોવો ત્યારે આડુબાજુ જોવો છો તમે? 3-3 કલાક એક સીતે જોવો છો પડદા ઉપર. આ ક્રિકેટની મેચ આવે કેવું બધા જોવે છે. કથાનો મહિમા, પેલા ભગવાનનો મહિમા હોય ને. રાજા પરીક્ષિત કથા સાંભળતા હતા, અઠવાડિયું પલોઠી ખોલી નથી, ખાધું નથી ને પીધું નથી. અઠવાડિયામાં આત્મજ્ઞાન થયું આપણને. તમને જો એન્જિનિયર હોય અને અનુભવી હોય વર્ષો જૂનો, તમને ક્યાંક ડાયાબિટીસ છે તો તમારે ન માનવું જોઈએ? માનવું જોઈએ. હા પાડે છે. એન્જિનિયરનું મનાય? એન્જિનિયર તો શું કે હાથી સાહેબ સિમેન્ટ પી જાઓ. એને બીમ કોલમમાં ખબર પડે, એને ડાયાબિટીસમાં ખબર પડે, ડોક્ટરને ખબર પડે. આ કથા જો આવું સાંભળે છે, આ માનવું જોઈએ. સમજીને સાંભળો છો? કથા 1000 વર્ષ સાંભળે ને કાંઈ ફેર ન પડે. આપણે વાત કરીએ ને એક શબ્દ લાગી જાય માણસને. કથા વાર્તા છે ને એ તો આપણો પ્રાણ છે, જીવનું જીવન છે. કથા ગઈ તો બધું ગયું જીવનમાં. ઘર સફર આ બધી વાતો આપણે મહિમાની કરી છે. શબ્દ જેવું કોઈ બળવાન નથી. શબ્દનો દેહ બંધાય છે આપણો. એટલે ભારતના મહિમાની વાતો કરીએ છીએ આપણે. ભગવાનના સ્વરૂપની નિષ્ઠા આપણા જીવની અંદર દઢ થવી જોઈએ આપણને કે ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર આવ્યા. જો પરોક્ષની નિષ્ઠા તો હવને છે અને એનું ભજન તો બધા દુનિયામાં કરે જ છે. ભગવાનની વાત જયારે જીવનની અંદર સમજાય જાય ને, આધ્યાત્મિક વાત, માણસને દુનિયા બધી ફીફે લાગે, કાંઈ મોહ ન લાગે. આ છોકરાની રમત જેવો વ્યવહાર લખ્યો. આપણે તો વ્યવહારને લઈને આપણી કિંમત ગણીએ છીએ, વ્યવહારને કોઈ પૂછતું જ નથી. તો જોયું ને હરિભક્તો, આજના આ પ્રવચનની અંદર આપણે જનમંગલ સ્વામી પાસેથી ખૂબ હાસ્યાસ્પદ પ્રસંગો પણ સાંભળ્યા અને જીવનમાં ખૂબ ઉપયોગી થાય એવી વાત, જીવનને પરિવર્તન કરી નાખે એવી વાત પણ આજે આપણે આ પ્રવચનની અંદર શીખ્યા. તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. જીવનને એક નવી દિશા આપવા માટે અમે આપના માટે આ
યુટ્યુબ ચેનલની અંદર વિડીયો અપલોડ કરીએ છીએ. પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી હોય, જનમંગલ સ્વામી હોય અને કોમેડી કિંગ એટલે કે કેપી સ્વામીના ઘણા બધા પ્રવચનો હોય, આચાર્ય સ્વામીના પણ પ્રવચનો અમે આ યુટ્યુબ ચેનલમાં અપલોડ કરીશું. તો એવા વિડીયો માટે જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, વિડીયોને શેર કરો. તો મળીએ એક નવા જ પ્રવચન સાથે. ત્યાં સુધી જય સ્વામી.